આફ્ટરનૂન, વેલકમ બેક ટુ માય ચેનલ. તો 2 દિવસથી હું વ્લોગ ભૂલી જાઉં છું કરતા. તો આજે ગણેશ ચતુર્થી છે, ગજાનન સંકટ ચતુર્થી એવું જ કંઈક આજે કહેવાય છે. હું ભૂલી ગઈ, મને યાદ રાખ્યું હતું ગજાનન સંકટ ચતુર્થી. તો બધા એને શુભકામનાઓ. તો આજના હું તમને દર્શન કરાવું લાલાના હિંડોળાના. અને અત્યારે 2 દિવસથી સતત ધોધમાર વરસાદ આવે છે. તો હું તમને મારા દર્શન કરાવું, હિંડોળાના દર્શન કરાવું. અત્યારે લાઈટ વહી ગઈ છે અને મારા જે ડેકોરેશનનો પાર્ટ હતો, લાઇટ્સ એ બંધ થઈ ગઈ છે. તો એ લાઈટ આવે ત્યારે પાછો એકવાર વિડીયો કરીશ, બતાવીશ તમને. તો આજે ફ્રેન્ડશિપ ડે પણ છે, તો બધાને હેપી ફ્રેન્ડશિપ ડે. બધાની બેનપણાને હેપી ફ્રેન્ડશિપ ડે. સરસ મજાનો વરસાદ આવે છે, તો બધા એના પ્લાનિંગ કેન્સલ થઈ ગયા છે ક્યાંક જવા આવવાના. તો બસ જો અત્યારે અમે બેઠા છીએ. એકલો તો મોબાઈલ જોયા રાખે છે, દાંત કાઢ્યા રાખે છે. ખબર નહીં ક્યારે ના જ કરે છે, નાતોય નથી આ ગંધારો. બેઠો છે. તમે કેમ નાતા નથી? નાવામાં જરાય ઇન્ટરેસ્ટ નથી મને. છે મેં નાઈ લીધું, મસ્ત પૂજા કરી લીધી, હિંડોળા પણ કરી લીધા મસ્ત. તો ચાલો આજે કઈ એક્ટિવિટી કરશું તો જરૂરથી જણાવશું. તો બાય. છે ને જેટલા ફૂલ હું યુઝ કરું છું ને હિંડોળામાં, તે બધાને મેં આવી રીતે સુકવણી કરી અને ઓલું ફ્રેગ્રન્સ વાળું આવે છે ને, ફ્રેગ્રન્સ વાળું લો બધું DIY શોરૂમમાં મળે છે. તો હું કંઈક એવું જ બનાવવા માંગુ છું, એકદમ સુકાઈ જાય પછી સેન્ટેડ ફ્લાવર્સ બનાવવાની કોશિશમાં છું. તો બને તો સારી વાત છે. તો હવે છે, હું આ શૂટ કરું છું 3-4 દિવસ પછી સન્ડે ના. તો કાલે મારી મમ્મીનો બર્થડે હતો, તો કાલે થોડાક દિવસથી હું બ્લોગ નથી કરતી. તો કાલે બર્થડે હતો, અમે જમવા ગયા હતા બધા. મારી મમ્મીની એક ફ્રેન્ડ છે, પછી અને અમારો ફેમિલી એમ. તો અમે લોકો મસ્ત કાઠિયાવાડી જમવા ગયા હતા. થોડું ઓકે હતું, પણ ઇટ્સ ઓકે ટ્રાય કરવા માટે. તો કાલે મસ્ત મારી મમ્મીનો બર્થડે અમે ઉજવ્યો. કાલે 888 નું પોર્ટલ પણ હતું. તો મેનિફેસ્ટેશન નો દિવસ હતો. લાયન કિંગ ગેટ ને એવું બધું કેવાય ને એમ. તો એ રિલેટેડ હતું. તો કાલે બધી વિશિસ ને બધું લખવાનું હતું. કઈ પણ તમારે એવું હોય કે મારે આ જોય છે, કે મને આની ઈચ્છા છે, તો એ તમે વિશ માંગી શકો. તો કાલે મારા મમ્મીની બર્થડે પણ 88 છે, યર પણ 26 છે, એટલે એ પણ 8 થાય. અને મારા મમ્મીની એજ પણ 53 છે, તો એ પણ 8 થાય. તો કાલે બહુ મસ્ત સંયોગ બન્યો હતો. તો નાઈસ. તો આમ નામ જ હેલ્ધી રે, હસતી ખેલતી ખુશ રે. તો મેં કાલે બધા જમીને બહાર આવ્યા ને, તો મેં કાલે એક ડિબેટ ઉપર હતા કે દીર્ઘાઈ શું ને રસવાઈ શું, એમ દીર્ઘ વાળું કેવી રીતે યુઝ થાય ને રસવા વાળું ક્યાં યુઝ થાય ને બધું. તો મારે કાલે શૂટ કરવું હતું, પણ પછી ખબર ને હું મીન્સ કે બધા બેઠા હોય ને ત્યારે એ વાતમાં જ આપણે અંદર એટલા વયા ગયા હોય ને, તો આપણે યાદ ના હોય કે હાલો હું બ્લોગ કરું એમ. તો કાલે એટલી બધી ડિબેટ હાલતી હતી. તો કે સ્ટાર્ટિંગ ના કઈ પણ શબ્દમાં સ્ટાર્ટમાં કઈ આવે તો રસવા વાળું આવે, એન્ડમાં આવે તો દીર્ઘા વાળું આવે, કે રસવાય કે દીર્ઘ એમ કઈ પણ.
તો તમે જો 15-20 મિનિટ એટલી ઓલી ડિબેટ હાલતી હતી. તો બસ પછી અમે મસ્ત વિડીયોઝ કર્યા, મમ્મીની કેક કટ કરી, પછી અમે મસ્ત જઈમાં. તો કાલે થોડુંક અમારા સ્કેમ થઈ ગયો. અમને એમ હતું કે ભજીયા ખાવા મળશે, પણ ભજીયાની બદલે કટલેસ હતી, પણ એ પણ થોડીક કાચી કાચી હતી. તો બસ જો અત્યારે હું બેઠી છું. મેં કીધું આજે હું ફાઇનલી થોડો વ્લોગ હું કરી નાખું. હજી હું મારે હિંડોળો આજનો બાકી છે કરવાનો. તો આજે કામાક્ષી એકાદશી પણ છે. તો આજે ખબર નહીં, મને બહુ જ થાક ને એવું લાગે છે. મને આમ એમ થાય છે કે આંખ ને એવું બધું આમ સોજેલું સોજેલું. તો એ પણ થોડીક વાર બેઠી છું. થોડું લેટ તો થઈ ગયું છે, બપોર થઈ ગઈ છે, પણ ઇટ્સ ઓકે. હમણાં હું થોડીક વાર મેં પછી પૂજા કરીશ એમ. તો થોડા લેટ ઉઠ્યા છીએ તો મેં મસ્ત બધું બનાવી નાખ્યું હતું, ભાખરી ને શાક ને એ બધું. તો વિશાલ તો ઓફિસે ગયો છે, તો પછી ઓફિસેથી પાછું ટિફિન તો મોકલાય નહીં હવે, આટલે 12 વાગી ગયા તો ઓલરેડી. તો જમી લીધું અમે લોકો, એની ઓફિસે ગયો. તો બેઠી બેઠી ટીવી જોતી હતી. તો થયા પછી હું નાવા જઈશ અને બપોરે હમણાં હિંડોળો કરીશ અને વિષ્ણુ ભગવાનની પૂજા પણ કરીશ. તો બસ આવું છે. અને એક થોડું હમણાં છે ને મને આ પામ નો એરિયા હોય ને, જે આ આ આ એ સાઈડ મને બહુ જ દુખે છે. ગ્રીપ નથી આવતી. અને કઈ પણ આપણે કઈ પણ મુવમેન્ટ કરવી હોય, કે પડદો મારે આવી રીતે આમ ખેંચીને બંધ કરવો હોય, કે રોટલી કરવી હોય, કે કાંઈ પણ મુવમેન્ટ હાથની દેવી હોય, કે એકદમ થી આમ ઉભા થઈને આપણે આમ હાથનો સપોર્ટ લઈ શકીએ, કાંઈ પણ તેવું નથી થતું. મને બહુ જ પેઇન થાય છે. તો હમણાં બતાવવા પણ ગયા તા, મેડિસિન પણ ચાલે છે. તો આઈ હોપ કે સારું થઈ જાય. ગરમ પાટો બાંધવાનો કીધો છે, તો ગરમ પાટો બાંધું છું. દવા મેડિસિન બધી લઉં છું. તો હવે ડાયરેક્ટ રક્ષાબંધન આવશે, સરસ મજાનો દિવસ. કાલે પછી છે ને, કાલે એવું પણ હતું કે 8/8 નો પોર્ટલમાં એવું હતું કે તમારે કોઈ પણ એલ્ડર વન હોય ને, તમારા જે કોઈ પણ દાદા દાદી હોય કે મમ્મી પપ્પા હોય, કાંઈ પણ એમ, તો એને કોઈ પણ જાતની કોઈ પણ એક કપડું લઈ દેવાનું એમ, કાંઈ પણ એને જેમ મન ગમતું હોય એમ. તો કાલે તો મારા મમ્મીનો બર્થડે હતો, તો અમે એના માટે અમે 4 જણાએ ભેગા થઈને મસ્ત ડ્રેસીસ લઈ દીધા એને. મસ્ત ડ્રેસ લીધો તો અમે. તો એ પણ અમારે અનાયાસે થઈ ગયું. એટલે આ તો ખાલી વાત થાય છે, પણ હું માનું આ બધા એમાં, મને બહુ ગમે. તો મજા આવી કાલે બધા એટલા ટાઈમ પછી ભેગા થતા. તો અમે કલબલાટ થઈ ગયો તો મજા આવી ગઈ. તો હમણાં હું તમને બધા વિડીયોઝ બતાવું. થેન્ક યુ હાલો. Happy birthday to you. Happy birthday, dear Jasnaben. Happy birthday to you. बार बार दिन ये आए, बार बार दिन ये आए, तू जियो हजारों साल. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. No, that's